કેન્દ્રીય હવામાન વિભાગે 24 કલાકનું આઉટલુક રિલીઝ કર્યું છે, ફ્લેશ ફ્લડ રિસ્ક, જેને FFR કહેવાય છે શોર્ટમાં. અને આ જે રિસ્ક છે એ આગામી 24 કલાક પૂરતું અત્યારે રિલીઝ કર્યું છે. તો આપણે એ જોઈએ કે ગુજરાત રિજનમાં કયા કયા વિસ્તાર છે. જુઓ, જે આ ઘટ રેડ, જે ઘાટો લાલ રંગ છે, ત્યાં સૌથી વધારે આ સિસ્ટમ એક્ટિવ છે અને ત્યાં જેટલી પણ નદી છે ત્યાં પૂર આવવાની સંભાવનાના કારણે ત્યાં રિસ્ક એલર્ટ કેન્દ્રીય હવામાન વિભાગે રિલીઝ કર્યું છે. હમણાં ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડા, અમદાવાદ, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, પાટણ. પણ આમાંથી કોઈ પણ જગ્યાએ જો વરસાદ એની માત્રા અતિ ભારેની માત્રા વટાવી જાય અથવા તો અમુક કલાકની અંદર જ 8 થી 10 ઇંચ વરસાદ પડી જાય તો પૂર આવવાની સંભાવના નિશ્ચિત છે. એટલે એલર્ટ કરવા માટે તે આ જે મોકલ્યું છે. જે રીતના ગુજરાત ઉપર અત્યારે 3 સિસ્ટમ સક્રિય થઈ છે, વરસાદના કારણે તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ફ્લેશ ફ્લડ રિસ્ક માટે પણ હવામાન વિભાગનું એલર્ટ જાહેર થયું છે. હવામાન વિભાગે 24 કલાક માટે પૂર્ણ ગુજરાત માટે આપ્યું છે એલર્ટ. ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં પૂરનો તોડાતો ખતરો અને પૂરની સ્થિતિ સર્જાય તે પૂર્વે જ હવામાન વિભાગે તમામને કર્યા છે એલર્ટ. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદમાં સંભવિત પૂરનો અત્યારે ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠામાં પણ સંભવિત પૂરનો ખતરો છે. આવા તમામ જે પૂર્ણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે તેની ઉપર અત્યારે પૂરનો ખતરો મંડરાઈ રહ્યો હોવાની વાત અત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તમામને અત્યારે એલર્ટ કરવામાં આવી રહ્યા છે. ક્યારેક એટલા સંભવત જ હવામાન વિભાગ દ્વારા આવી એલર્ટ જાહેર કરવામાં આવતી હોય છે અને ફરી એક વખત જ્યારે 3 વરસાદી સિસ્ટમો ગુજરાત ઉપર અત્યારે સક્રિય છે તેની વચ્ચે જે અલગ અલગ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, ક્યાંક યલો એલર્ટ તો ક્યાંક રેડ એલર્ટ, અને તેની વચ્ચે હવામાન વિભાગ દ્વારા હવે ફ્લેશ ફ્લડ રિસ્ક માટેનું પણ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. શું છે સ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેનો જોઈએ રિપોર્ટ. ગુજરાત પર આગામી 48 કલાક સુધી આ મહાકાય સિસ્ટમ કેવો આતંક મચાવવાની છે એનો અંદાજો એ વાત પરથી આવે છે કે કેન્દ્રીય હવામાન વિભાગે 24 કલાકનું આઉટલુક રિલીઝ કર્યું છે, ફ્લેશ ફ્લડ રિસ્ક, જેને FFR કહેવાય છે શોર્ટમાં. ફ્લેશ ફ્લડ રિસ્ક એટલે અચાનક પૂરની સ્થિતિ બની જાય એવું જોખમ કેટલા વિસ્તારમાં છે. અને આ જે રિસ્ક છે એ આગામી 24 કલાક પૂરતું અત્યારે રિલીઝ કર્યું છે. આ જે ડેટા છે એમાં પશ્ચિમ મધ્યપ્રદેશનો ડેટા છે, તમે જોઈ શકો છો. ગુજરાત રિજિયન લખ્યું છે, સૌરાષ્ટ્ર ને કચ્છ રિજિયન લખ્યું છે. તો આપણે એ જોઈએ કે ગુજરાત રિજિયનમાં કયા કયા વિસ્તાર છે. જુઓ, જે આ ઘટ રેડ, જે ઘાટો લાલ રંગ છે, ત્યાં સૌથી વધારે આ સિસ્ટમ એક્ટિવ છે અને ત્યાં જેટલી પણ નદી છે ત્યાં પૂર આવવાની સંભાવનાના કારણે ત્યાં રિસ્ક એલર્ટ કેન્દ્રીય હવામાન વિભાગે રિલીઝ કર્યું છે. હમણાં થોડી વાર પહેલા જ આ રિલીઝ કર્યું છે અને આ જોઈ શકાય છે ક્યાં ક્યાં. જુઓ, વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડા, અમદાવાદ, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, પાટણ, આ બધા જ વિસ્તારો છે એ રેડ ઝોનની અંદર આવે છે, એટલે કે જ્યાં સૌથી વધારે સંભાવના છે. પછી તમે ઓરેન્જ પણ પાર્ટ જોઈ શકતા હશો, યલો પાર્ટ પણ જોઈ શકતા હશો. આ જે પરિસ્થિતિ છે, આ જે ડેટા આપ્યો છે અહીંયા તમે જોઈ શકો છો કે 31/7/2026 થી વેલિડ ડેટ 1/8/2026, આ 24 કલાક માટેનો ડેટા છે. અને એમાં અહીંયા તમે અહીંયા પણ નામ બધા જે જોઈ શકો છો, જે મેં અહીંયા આ મેપમાં બતાવ્યા કે જ્યાં ગમે ત્યારે નદી કાંઠાના જે વિસ્તારો છે, નદીમાં પૂર આવે તો નદી કાંઠાના વિસ્તારો પ્રભાવિત થાય, એટલા માટે આ ફ્લેશ ફ્લડ રિસ્ક મોકલવામાં આવતું હોય છે, જેથી આ વિસ્તારોમાં નદી કાંઠામાં જે લોકો રહે છે એ સલામત સ્થળે ખસી જાય. આ વિસ્તારમાં એવું નથી કે આ બધા જ જગ્યાએ પૂર આવશે, પણ આમાંથી કોઈ પણ જગ્યાએ જો વરસાદ એની માત્રા અતિ ભારેની માત્રા વટાવી જાય અથવા તો અમુક કલાકની અંદર જ 8 થી 10 ઇંચ વરસાદ પડી જાય તો પૂર આવવાની સંભાવના નિશ્ચિત છે. એટલે એલર્ટ કરવા માટે તે
આ જે મોકલ્યું છે એમાં સૌરાષ્ટ્ર ને કચ્છમાં ભાવનગરનું પણ નામ છે, રાજકોટનું નામ પણ છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે અને કચ્છ જિલ્લામાં પણ કેટલોક વિસ્તાર છે જે અહીંયા પૂરની સંભાવનામાં આવી રહ્યો છે. એટલે કે આ સિસ્ટમ છે આ તમામ વિસ્તારોને તરબોળ તો કરવાની જ છે, પણ મેઘ તાંડવની જો સ્થિતિ સર્જાય આગામી 24 કલાક દરમિયાન તો પૂર આવવાની પણ સંભાવના છે અને એટલા માટે જ નદી કાંઠા વિસ્તારના જે લોકો છે એમણે અત્યારે જ સાવચેત થઈ જવું પડશે. આમ તો વહીવટી તંત્ર છેલ્લા 10-12 કલાકથી સતત લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અલગ અલગ માધ્યમથી એલર્ટ કરી રહ્યું છે, સૂચના મોકલી રહ્યું છે. અત્યારે વધુ એકવાર કેન્દ્રીય હવામાન વિભાગનું આ એલર્ટ આવવાના કારણે આપણે સૌએ જોઈ લેવું જોઈએ કે જો નદી કાંઠાનો વિસ્તાર છે અથવા તો નીચાણવાળો વિસ્તાર છે જ્યાં પાણી ભરાતું હોય અને તમે જો આ ક્ષેત્રની અંદર ક્યાંય રહો છો તો તમારા માટે આ ખૂબ જ જરૂરી બાબત છે. આ ફ્લેશ ફ્લડ રિસ્કનું એલર્ટ છે, સૌએ સાવચેત રહેવું જરૂરી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.